આ બે ભાઈઓનું પ્લાનિંગ એવું છે કે ધીમે ધીમે ઘોડી હાલે, ઘોડી ધીમે ન હાલે ભાઈ, સણસણાટી જ જતી વાત તો મતદાન કી થવી જોઈએ. હા જા આ બે તમે બે તો યાર નાક કપાયું હો યાર આપણું. હાર માં લીધી તમે. તો કેમ છો ફેમિલી મેમ્બર્સ? તો મને ખબર છે કે ઘણા બધી સમયથી વ્લોગ નતો આવ્યો, એ બદલ સોરી, પણ કોલેજ ને બધી ભેરું હોય ને એટલે પછી થોડુંક સેટિંગ કરવામાં થોડુંક આડાવડું થઈ જાય. એટલે હવે એ બધી મૂકો, આપણે જવાનું છે ચોટીલા માતાજીનું દર્શન કરવા માટે. તો સવારની આપણી ટ્રેન છે, તો એમાં બેઠીને રાજકોટથી ડાયરેક્ટ ચોટીલા નીકળવાનું છે. હવે એમાં આપણા ઘણા બધી મિત્રો આવવાના છે, મીન્સ કે મિત્રો નહીં પણ આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે જવાનું છે. તો જોડાઈ રહીજો એન્ડ સુધી, મજા આવવાની છે જોરદાર. તો ફેમિલી મેમ્બર અત્યારે અમે ભૂગી ગયા છે વેરાવળ જંકશન, એટલે કે આપણું વેરાવળનું રેલવે સ્ટેશન. અને હવે તમે જોઈ શકો પબ્લિક આજે ઓછી છે, કારણ કે વરસાદની સિઝન છે ને એટલે ને પાછું મોર્નિંગ ટાઈમમાં અમે ભૂગી ગયા છે અત્યારે વેરાવળ. તો વેરાવળથી હવે ડાયરેક્ટ નીકળવાના છે રાજકોટની ટ્રેન પકડીને. તો બન્યા રહો, ટ્રેનમાં જાય. તો મિત્રો ટ્રેન આપણે આવી ગઈ છે. આ જો ટ્રેન છે આપણી જબલપુર એક્સપ્રેસ, ડાયરેક્ટ આપણે રાજકોટ ડ્રોપ કરી દે. તો આપણા ફેમિલી મેમ્બર છે ને બધા આમ પાછળ રહી ગયા છે. તો આવે એટલે પછી ટ્રેનમાં જાય અને ફટાફટ આપણો સફર એન્જોય કરીએ. તો રાજકોટ પહેલાં પૂગવાનું છે, તો જોઈએ કઈ કઈ મુશ્કેલી ને બધી આવે એ પણ પૂગી જાઉં પહેલાં. હાલો તો અમારી ટ્રેનનો સફર એન્જોય કરતાં કરતાં અમે અહીંયા પૂગી ગયા છે, જ્યાં એક આ પુલ આવે છે, જેનું નામ તમને ખબર હોય તો કહી દેજો. મને તો નામ શાયદ ભૂલાઈ ગયું છે. તો અત્યારે અમે જઈએ છીએ સોમનાથથી ડાયરેક્ટ રાજકોટની ટ્રેન, અને જુનાગઢ પહેલાં જે આ પુલ આવે છે તેનું લોકેશન અત્યારે આવી ચૂક્યું છે, અને ટ્રેનમાં અમે જઈ રહ્યા છીએ એટલા અમારા ફેમિલી મેમ્બર સાથે. હવે આપણે પૂગી ગયા છે આપણા નરસિંહ મહેતાની કર્મભૂમિ, એટલે કે આપણે જુનાગઢમાં. જુનાગઢ જંકશન અત્યારે અમારી ટ્રેન ઊભી છે, ને જે આપણો રેલવે સ્ટેશન છે જુનાગઢનું એનાથી થોડેક આગળ ઊભી છે, કારણ કે અમે આગળના ડબ્બામાં છીએ. તો અહીંયાથી ડાયરેક્ટ હવે જવાનું છે ભક્તિનગર. તો અત્યારે અમે ભક્તિનગર ઉતરી ગયા છીએ, અને ભક્તિનગરથી હાલી અને હવે થોડેક અહીં રિક્ષા સ્ટેન્ડ સુધી જઈએ છીએ. ત્યાંથી અમારે બસ સ્ટેન્ડ સુધી રિક્ષામાં બેઠી અને બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ અમદાવાદવાળી બસ પકડવાની છે, જે પુગાડશે ચોટીલા. તો આ કાકાની રિક્ષામાં બેઠી અને અત્યારે અમે જઈ રહ્યા છે રાજકોટનું જે મેન GSRTC બસ સ્ટેશન છે ત્યાં. અને અહીંયાથી આ રિક્ષાવાળા કાકા અમને પુગાડી દે છે બસ સ્ટેશને, અને બસ સ્ટેશનમાંથી બસ પકડી અને ડાયરેક્ટ જવાનું છે ચોટીલા. તો અત્યારે સૌથી પહેલાં પૂગી જઈએ આપણે બસ સ્ટેશને. હવે રાજકોટનું ભવ્ય GSRTC રાજકોટ બસ સ્ટેશન, તો ત્યાં પૂગી ગયા છે. અહીંયાથી અમારે બસ પકડવાની રહેશે અમદાવાદ સાઈડની, અને અમદાવાદ સાઈડની બસ પકડી અને ડાયરેક્ટ અહીંયાથી જવાનું રહેશે. રાજકોટમાં બસ સ્ટેન્ડની અંદર જઈએ તો મોટા મોટા પંખા સાથે આવી કલાકૃતિ કરેલી હોય છે દિવાલ ઉપર, ને અમારી બસ પણ અત્યારે આવી ચૂકી છે. આ તમે જોઈ શકો છો અમારી બસ છે, જેમાં બેસીને અમારે જવાનું છે ડાયરેક્ટ ચોટીલા માટે. તો નીકળીએ. અત્યારે અમે જોઈ લો બસમાં બેઠી ચૂક્યા છે, અને રાજકોટના ટ્રાફિકમાંથી અત્યારે બસ નીકળી રહી છે. અને અહીંયાથી જે અમારી બસ છે ડાયરેક્ટ અમદાવાદ સાઈડ જવાની છે, એટલે કે ડાયરેક્ટ આ ત્રિકોણબાગમાં અત્યારે અમે છે, અને ત્યાંથી ડાયરેક્ટ અમે જઈશું ચોટીલા માટે. તો બસ અમારી હાઈવે ઉપર હવે જઈ રહી છે, અને અહીંયાથી થોડે દૂર છે ચોટીલા, મીન્સ કે થોડે એટલે 40 થી 45 કિલોમીટર જેટલું દૂર થાય છે. તો અત્યારે અમે બસમાં છે. આ તમે જોઈ શકો છો અમારો નજારો. ચાલો તો ચોટીલા માતાજીનો ડુંગર અહીંયાથી દેખાઈ ગયો છે, એટલે કે અમે પૂગા આવ્યા છે હવે ચોટીલા. અને ચોટીલા જઈ અને ડાયરેક્ટ જ્યાં બસ ઉતારશે ત્યાં ઉતરશું, એટલે ડાયરેક્ટ સામે ગેટેથી અમારે જવાનું રહેશે, પણ પહેલાં ત્યાં જાય. હાલો તો અત્યારે અમે પૂગી ગયા છે બસ સ્ટેશને, જ્યાં ચોટીલાનું બસ સ્ટેશન છે ત્યાં ઉતરી ગયા છે, અને અહીંયાથી સામે ગેટ છે. અને હવે અમારા જે ભાઈ એવા છે એની પાસે ફટાફટ જઈએ અને એમનાથી મુલાકાત કરીએ. હાલો આપણે પૂગી ગયા છે ચોટીલા, અને હવે આપણા ભાઈ અહીં પૂગી ગયા છે. જો તમને દેખાડો એનાથી મળાવો. આ રહ્યા અમારે વિરાટભાઈ. આ અમારે વિરાટભાઈ. અમારા બાપુ. અહીંયા એ આપણો ગેટ. હાલો તો પછી આગળ હવે અહીંયાથી ડાયરેક્ટ નીકળવાના છે મેન બજારે, એટલે કે ખરીદી બજારેથી થઈને ડાયરેક્ટ ચોટીલા મેન ગેટ ઉપર, જ્યાંથી અમે ચડશું ડુંગર. પણ એ પહેલાં હવે અમારા એક ભાઈ આવવાના છે, તેમની રાહ જોઈએ છે અમે. થોડી વાર નાસ્તો ને કરી અને તેમની રાહ જોઈએ, તે આવી જાય પછી ચડવાની આપણે શરૂઆત કરી દઈએ. તો ફાઇનલી હવે પૂગી ગયા છે માતાજીના ડુંગરનો જે મેન ગેટ કહેવાય ને મેન એન્ટ્રી જ્યાં કહેવાય, ત્યાં પૂગી જાય છે. ને અમારા વિરાટભાઈ ને અમારા બાપુ. તમારો સફર કેવો રહ્યો? અમારો સફર મસ્ત એન્ટિકામાં આવ્યો. હાલો પેલા ફોટા પાડી લે પછી પાછા ભેગા છે. હાલો તો હવે ચડવાની કરી દીધી છે અમે શરૂઆત.
હાલો હવે સરવાની શરૂઆત કરી છે, જોઈએ થોડી વારમાં પૂછીએ. મંદિર पे બાપુ આજ મને લાગે નહીં વાંધો આવે બાપુને. હા એમ અમારા વિરાટભાઈ તો જાય થોડે સુધી એનામાં તાકાત છે, જોઈએ છેલ્લે સુધી ચડી શકે કે નહીં. ગિરનાર નેક્સ્ટ શનિ રવિમાં ભાઈ. આ છે આપણું ચોટીલા, અહીંથી જો જોરદાર સીન દેખાય છે. ના હા ભાઈ અમારે થાકી ગયા હવે. हाँ ना बापू बापू क्या गुंडा बनेगा रे तुम, क्या गुंडा बनोगे रे तुम. હજી જો રેડ પગથિયાની લાઈન બાકી છે આખી, હજી છેલ્લે એન્ડ સુધી જવાનું છે ફોરો ખાધા વગર. ચાલો આ જોઈ લો નજારો ને, હવે પછી આપણે પાછા ખીચીએ. તો છે ને અડધાથી ઉપર જેટલું ચડી ગયા છે. અહીં જો હવે અહીંથી સ્ટ્રેટ પગથિયા થોડાક આવી છે, અહીંથી જો ડાયરેક્ટ ઉછીએ સ્ટ્રેટ પગથિયા. હજી તો સાજુ બાકી છે બાપુ. ગિરનાર ચડેલા ને આ તો નાનું કેવું જોઈએ. હાલો ચડે જાય છે એટલે સુધી ઘણા બધી લોકો છે આપણે. મોનસૂન હમણાં છે ને ઠંડી લાગતી હતી વરસાદના લીધે, ને હવે ચડવામાં ગરમી જેવું થઈ ગયું. આ કોરોનાની વેક્સિન. હાલો છેલ્લે થોડુંક બાકી છે, પાછા આગળથી લઈએ. હા જો સળીને અહીં સુધી ડાયરેક્ટ પૂગી ગયા છે ને બસ સામે માંદરાજીનું મંદિર આવી ગયું છે. ગરમી તો થઈ ગયા પણ હવે આવી છે, કારણ કે હજી ગિરનાર ચડવા જવાનું બાકી છે, એટલે આ તો કંઈ ન કહેવાય. પણ જોરદાર મોજ આવી છે હજી. ને અમારા વિરાટભાઈ જોવા. હાલો ભાઈ આવી ગયો. હાલો વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ગયો અત્યારે. હાલો હવે થોડુંક બાકી છે, ચડી લઈએ. હાલો હાલો બાપુ તમને મારે ગિરનાર કેમ લઈ જવા? આ જો છેલ્લે ફેમિલી મેમ્બર એટલું બાકી છે ને અમારા બાપુ જવું હાર માં લીધી તમે. હજી તો આ ભાઈ મોટિવેશન આવતા હતા કે અમે ગિરનાર ચડીને આવ્યા. હે આવો છે તમારો ગિરનાર યાર. આ તમે ગિરનારની વાત કરતા હતા ને આમાં તમે હારી ગયા. હવે એન્ડમાં એટલું જ બાકી છે. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે. હવે ડાયરેક્ટ થવાના છે દર્શન કરવા માટે. મિત્રો પૂગી ગયા છે ચોટીલા, અને સૌથી પહેલાં છે ને તમે બધા ફેમિલી મેમ્બર આપણા દર્શન કરી લો. માતાજીના જાઓ દર્શન કરી લો અને બધાય પોતપોતાની મનોકામના માગી લો. બધાની મનોકામના માતાજી પૂરે કરશે. રેડી? તો અમે આગળ જઈએ છીએ. જય હો માતાજી, જય હો. ઓ ફાઇનલી મિત્રો સૌથી પહેલાં તમે દર્શન કરી લો. જોઈ શકો દર્શન કરી લો. અહીંયા બારોબાર ઘણા બધા મંદિર છે, જેમાંથી એક આ મેલડી માતાજીનું મંદિર આવેલું છે. એની સાથે અહીંયા આ કાળ ભૈરવ ભગવાનનું પણ મંદિર આવેલું છે. તેની સાથે જે આ સિંહ રાખેલો છે તેના વિશે પણ ઘણી માન્યતાઓ છે. તો અહીંયા કંકુછી આપણે સાંદલો કરી લઈએ. મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે મસ્તથી અને આરામથી દર્શન થઈ ગયા છે. ને અહીંયા અત્યારે મિત્રો ફોટોશૂટના મંદિરની એક્ઝેક્ટ જે પાછળ માં લખેલું છે ત્યાં ફોટોશૂટ કરવા માટે અમે આવી ગયા છે. તો ફોટા બોટા પાડી લઈએ પછી પાછા ભેગા થાય આરામથી. હાલો પેલા છે ને આ મંદિરનું ઓલું જોઈ લો. અહીંયામાં હાલો ફોટા પાડીને ભેગા થાય. હવે ફોટા પાડીને ફરી નીચે ઉતરવાની શરૂઆત કરી દઈએ. હા સર આ બે તમે બે તો યાર નાક કપાયું હોય યાર આપણું. તમારામાં હજી ઉભરાતું લોહી છે ને. તમે યાર આમ કરો બાપુ. તમારામાં ઉભરાતું લોહી છે ને. તમે આવું કરો. બાકી વાત તો મર્દાનગીની જ થાય. આ બે ભાઈઓનું પ્લાનિંગ એવું છે કે ધીમે ધીમે ઘોડી હાલે. ઘોડી ધીમે ન હાલે ભાઈ, સણસણાટી જ જતી. વાત તો મર્દાનગીની જ થવી જોઈએ.
નજી ગિરનાર જવાની વાતો કરે ક્યાં ગુંડા બનો કરે તું હજી તો આપણે બે પગીચા સેડા ને તમે હળવું પડવું કરો છો તમે આવ્યા ને શું ધાવું કરો છો યાર હજી તો આ ઉતરવાના ઓલાય છે હવે બાપુ છે ને આપણાનો રહસ્ય કે છે હા બાપુ આના વિશે તમે જરાક જણાવી દો હાલો તો બાપુ પાસે કેમેરો હાલો બાપુ બે શબ્દ પેલેથી આપણે ઓડિયન્સ તમારા પ્રત્યે જાણવા માંગે છે હા હા કોઈની સગાઈ નું થશે ને તો ઢેગલો માનો તમારી સગાઈ થઈ જાય હા ને પછી ચોટી લાવ્યો તો ઢેગલો માની પછી થઈ જાય પછી ઢેકલો પાડવા આવવાનું કે યાદ રાખવાનું નહીં ઢેકલો બાજુમાં બીજા કોઈ ઢેકલો કર્યો હોય તો એવું હોય કે એક ઢેગલો કર્યા તે હા ત્રણ ઢેગલા કરો ત્રણ ઢેકલા કરો એક તો આવી છે ને તો નહીં આવે એક જ કરવાનું એક જ કરવાનો એક ઢેકલો ભૂલાઈ ગયો હોય તો નામ લખીને જવાનું આમાં છે ને યાદ हो गया कोई बात नहीं इसका बोलने का तरीका थोड़ा कैजुअल है हाँ हाँ मैं जो नजारो एक नंबर बाकी વાત તો મરદાનગી ની થાય હો હા વિરાટભાઈ ઢેગલો કરશો ને તમને હારી મળશે હા ઉભા રહો લા ઈ ઢેકલો છે કે મૂર્તિ છે ડમ્ફર મળશે તમને જેવડો મોટો ઢેકલો એવડી મોટી બાઈ આમાં છે ને ઉતરી જાય એટલું ભાઈ તો આપણે એક નાઇટ રોકાઈ ગયા હતા રાજકોટમાં ને રાજકોટવાળી પાર્ટી બધીને આપણે ટાટા બાય બાય કરી અને નીકળી ગયા છે ઘર માટે તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય